હેલો ગાઈસ, તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણે જવાના છે LRD અને PSIની શારીરિક કસોટી માટે. અને આપણે નહીં, આપણો ભાઈ જવાનો છે અને એમની સાથે આપણે પણ જવાના છે. તો તમારે કેવું થયું દોડમાં તો કમેન્ટમાં જરૂર જણાવજો ભાઈઓ. તો ચાલો, નડિયાદ ખાતે જવાના છે. તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો સંપૂર્ણ અને થોડી ઘણી માહિતી પણ આપીશું. તો ગાઈસ, ચાલો જઈએ નડિયાદ. તો ગાઈસ, આપણે નીકળી ગયા છે નડિયાદ ખાતે. ફાઇનલી આપણે નીકળી ગયા છે ગોધરા બાયપાસ રોડે ગેસ ભરાઈને. તો જોઈ શકો છો બાયપાસ રોડ. રૂમમાં આવી ગયા છે અને રૂમનું ભાડું જોઈ શકો છો. બતાવી રહ્યો ને. બે બાજુ અહીં પાય ને બે લેવાય અહીં પા અંદર મોડા નહીં રાખે બે સાઈડ ચાલમાં એટલે તો થોડું થોડું તો ગાઈસ, જમી લીધું છે અને જમવામાં પણ કમ્પ્લીટ સુવિધા છે. તો તમે પણ આવી શકો છો, જોઈ શકો છો અહીં નંબર ને બધું છે. તો ગાઈસ, ચાલો જરા તો જઈએ હવે બહાર, થોડું ગાડી દેખાઈએ. તો હવે સૂઈ જઈએ અને સવારમાં તમને આખો વ્યૂ દેખાડીશું. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો ગાઈસ, વાગ્યા છે 4 અને લાઈન પણ તમે દેખી શકો છો. અને હવે તો ગાઈસ, વાગ્યા છે 4 અને ચાલુ થઈ ગઈ છે લાઈન માટે અને અંદર જવાનું. તો આ બહાર તમારા કોઈ સગાવાલા હોય તો એમને આપી દેજો. અધરવાઇઝ અહીંયા તમારી બેગ મૂકવા માટેની વ્યવસ્થા કરેલી છે. તો 6 વાગ્યાના, 7 વાગ્યાના અને 8 વાગ્યાના સમયના 3 અલગ અલગ ટેન્ટ બનાવેલા છે. તમારો જે ટાઈમ હોય એ ટાઈમ ટેન્ટ ઉપર બેનર લગાવેલા છે. આ બેનર જોઈ અને બેગ ત્યાં તમારે મૂકવાની છે. ડિજિટલ ડિવાઇસ તમારે કોઈ પણ મૂકવાની વ્યવસ્થા ના હોય તો બેગમાં પણ તમારી જવાબદારી ઉપર મૂકી શકો છો. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો: મોબાઈલ ફોન અને ડિજિટલ વોચ. રનિંગ ટ્રેક ઉપર અલાઉડ છે નહીં, તો અત્યારથી જ એની વ્યવસ્થા કરી લેજો. અને પોતાનો કોલ લેટર સાથે રાખજો. બીજું એક ફોટો આઈડી સાથે રાખજો, જેમાં તમારું એડ્રેસ અને બર્થ ડેટ જે કોલ લેટરમાં છે એ સાથે હોય. તો વધારે પ્રિફરેબલ રહેશે. તો જરૂરી છે કે આધાર કાર્ડ જ પાસે રાખવું. આધાર કાર્ડ, તમારું ઇલેક્શન કાર્ડ પણ ચાલશે, ઇવન લાયસન્સ હશે તો પણ ચાલશે. પાન કાર્ડમાં એડ્રેસ હોતું નથી, તો થોડી પ્રોસેસમાં લેન્ધી છે અને અહીંયા ફોર્મ ભરાવવા પડે છે. તમારે આ બધું ના કરવું પડે એના માટે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ કે તમારું લાયસન્સ બી હશે તો પણ ચાલશે કોલ લેટરની સાથે. તો આ ડોક્યુમેન્ટ જો લઈ આવ્યા હોય તો પાસે રાખવા. અથવા ફોન દરેક વસ્તુ જે કોઈ લાયા હોય તે તમારે
તમારા સંબંધી હોય એમને આપી દેવું અથવા અહીંયા મૂકવાની વ્યવસ્થા છે ત્યાં મુકાવી દેવું. તો ગાઈસ આપણે આપણા ભાઈને ગ્રાઉન્ડે અંદર મૂકીને આવતા રહ્યા છે અને હવે થોડી વાર આરામ કરીશું, ત્યારબાદ જશું આપણે ગ્રાઉન્ડમાં. ગાઈસ ફાઇનલી આપણે દેખાઈ ગયા છે, દોડ અહીંયા કરે છે. તો ગાઈસ વાગ્યા છે 6:37 અને એક રાઉન્ડ પતી ગયો છે અને બહાર નીકળી ગયા છે ભાઈઓ બધા. તો ચાલો આપણે ભાઈઓ આવ્યા છે જોઈએ. બાકી ઉમેદવાર કોઈ પણ હોય કાયમ ગમે તે હોય આવી જાવ અંદર. કઈક બોલત ખરાબ કઈ અમારી 31 એક્ઝામ છે, બધા પ્રાર્થના કરજો કે હું પાસ થઈ ગયો. જય હિન્દ, જય ભારત. આપણો ભાઈનો દોડનો રાઉન્ડ પતી ગયો છે અને આવી ગયા છે, તે એના પાસ થયા છે. અને રૂમની વાત કરીએ તો તમે પણ આવી શકો છો, મસ્ત મજાની રૂમ છે. અક્ષ પ્રજાપતિ, રહેવાનું આપણે નડિયાદ. આપણું ઘર છે અહીંયા એસઆરપી કેમ્પ 7 થી માત્ર 50 મીટરના અંતર, 50 થી 100 મીટરના અંતરે જ છે. રહેવાની સારી સગવડ છે અને જમવાનું બી અહીંયા ઘરે જ બનાવશે, ગુજરાતી કઢી ખીચડી, શાક ને રોટલી, અને માત્ર એના 100 રૂપિયા અને રોકાવાના 200 રૂપિયા. તમને સારી એવી સગવડ મળી જાય. સંડાસ બાથરૂમ બી 3 કે 4 છે, સેપરેટ રૂમ બી છે, એનું બી અલગ છે. તો તમને સારી સગવડ મળી જાય. તમારે રૂમ જોઈ હોય તો બતાડી દઈએ. ચલો. આ તમે રૂમ જોઈ શકો છો. અત્યારે બધા રનિંગ કરીને જાય છે. આરામથી 8 કે 10 લોકો તો ઊંઘી જાય, માત્ર 8 જણા તો ઊંઘી જાય છે. પછી આ બીજી રૂમ છે, જ્યાં તમે 3 કે 4 જણા આરામથી ઊંઘી જાઓ. પછી એક વોશરૂમ એ સાઈડ હતું અટેચ, અને બીજું એક આ સાઈડ હતું, બીજું એક આ સાઈડ છે. પછી આપણે ઉપર જઈએ ટેરેસ પર. ટેરેસ પર બી એક અટેચ વોશરૂમ ને સંડાસ બાથરૂમ છે અને એક રૂમ છે સેપરેટ. અને સામે જ એસઆરપી નું ગ્રાઉન્ડ છે, મંદિરની પાછળ. તો સારી તમે જો ક્યારે આવો તો તમને સારી રહેવાની સગવડ થઈ જશે. મારો કોન્ટેક્ટ આ ભાઈ કેપ્શન કે એમાં લખી કાઢશે. સારું. તો ભાઈઓ તમે પણ વિઝિટ કરી શકો છો, તો નડિયાદ ખાતે આવો ત્યારે. તો ચાલો ફરી એક નવા ટોપિકની અંદર મળીશું, ત્યાં સુધી બાય બાય.